વાગે તાર મારો તો ક્યાં છે વિનય એ દાદા વિનય ઊંઘવા દે કા ઉભો તો આ 2 વાગ્યા 6 વાગ્યા હેલો ભોગા મારો પૂછા હું ગાના જો તાવોથી હું ગાતું આ જો તો ખા તડકો તો જો કેટલા નીકળ્યો કામ કરો ને મને ઊંઘવા દો જો બા આ ચાંદને હું જગાડું ઉઠતા જ નહીં હું કરું કયો બધું ઉઠાડા પર વેલા પણ ચાંદને ઉઠાડું છું ચાંદને ઉઠાડું છું 12 વાગ્યા સુધી તો પડી રહેશે હજુ કે ઉઠાડું ઊંઘવા દો મને તમે કામ કરો તમારે કરતો હોય ઓહો 11 વાગ્યા તો હજી લગન ઉઠ્યા નહીં ઉઠી ઊંઘવા દે કા ઘરે તું જો આઈ ઘરે માં આવે છે ઊંઘવા દે તો નહીં બે જણા ઉઠ ઊંઘવા દે છે આખો દાળ રાખો કેટલા વાગે લે ઊંઘવા દે મને વારા પછી બે જણા હેડે આવી છે એક તો ઊંઘવા નહીં જતો એક નેટ ઊંઘ્યો હોય પાછો ઊંઘવા દે છે જાજો કોમ કરજો કરી આવું કર લે બે જણો ઘરમાં હજી લગન ભૂઈ રહ્યો નહીં દેખાતો પણ મેં તો ઉઠાડા પર નહીં ઉઠતા હું કરો ને નહીં ઉઠાય છોકરા ઉઠાઈ જા તું નહીં ઉઠી ના આપણે પડી ગયો પાછો ઉપર પણ શું ખબર છે આપકો નહીં ખબર તા તું ઉઠા તો છોકરા ઉઠાઈ જા હા બાપુ આ શું પેલા અડધું સુજે તું ઉઠતા નહીં બાપુ કા આજના સાથ નક્કી બાપુ મારવાના છે તે થોડી અહીં ઠંડા તો પાડો લે બાપુ થોડી પોણી પીપીને તો હું એ થાશો છું ના ઉઠાવો કો સબ કેટલા પર તને કહેવાનું ઉઠાડા તમે ઉઠાવ નહીં ઉઠ હમણાં હું તો હમણાં માથે તો નહીં ઉઠતો પણ મેં તો આટલી ઉંમરમાં મારે તો મારવો પડશે પાછો બાપુ હમણાં હાલે કા થેલા છે ને પણ ખબર તો છે બાપાને ઓળખતા નહીં લે ઊંઘવા દે લે એક તો સમજી નહીં અરે જાજો હતી ઊંઘવા દેતી નહીં હતી દાવાતી કામ કરી આખા દાડાનો કંટાળો હોય પાછું ઊંઘવા દેતી નહીં ચાલુ આખો બે જણીનું બાપા થી દેતો બાપા હાલકા આથી ના છે હાલ ફરી વચ્ચે રહે છે જોગર દાવાતી કામ કરી હા બૂટ ઉઠાવો ઓનો પંજાગણ ના મેલું વિનય એ વિનય આ બાપા મને મારશે ને મને મારશે મે હાલ કૂટવાનો ઉભો થાકે એ વિનય એટલે મારા બાપો તો જો બમવા આજ તો પોતા ના હમણાં તને પણ જાઉં છું ના છોકરાના ઉપરાવાળાને બગાડ્યો છે પણ પણ હું કરું નહીં ઉઠતો હાલા મને નહીં પાડે તું જો હમણાં ઓય બાપા બાપા ના કોને દવા છોડવાની હતી ને અજ્ઞાન હોઈનો છે છોટવા જઉં છું પાછળ ના બસ હો હમણાં તને હમણાં આવે હમણાં વાપસ કરવાની થઈ જઈ છે તે હે દવાની છોડવાની કેટલા વાગ્યા ઓ અધર તો કેટલા વાગ્યા છોટવા બાપા છોટે આવું છું તે ના ઉપરાળું આવ્યું છે ઉપરાળું કેવી દીધું હમણાં હેડ પછી એ કોઈ કહેતી નહીં ઘણી વાર તમે ઘોડી વરી હેડ બાબા ઊંઘું થોડું પાછળ જાઉં હું પાછો શું કોનું છે મારું કીધું મને તો મોનારું પડે વેલા પહોંચે કે ઉઠા દેવાના રાખજો તાર હારો મારી મારી રોટલો કરી નાખી જો મારે ના મારે મોનું તમે જોયું ના હું તો મારતો જાગો જ છે પણ તમાર હોમાં ઉઠાડો તો ઉઠ્યા ખરા હમુદા ઉઠ્યા આ બાપુ આઈને માર્યા પછી શું કર્યું ને મને ખુદ ખાધી કે ના ખાધી રોજ ખાવાનું કંટાળી જો પેલા કરો તો અમે સોટી પણ એ પેલા ઇન્ડી લાઈન સોટી નાખી અને માર બાપો આખો દાડો બસ પેલા ગોમના બોકા રોજ તોડું છે ખેતરમાં લગી રમતા નહીં શું કરવાનું પણ આગળ રા દવા લઈ આલે તો અમે સોટી નાખું અને આમ કે બેટા અમો ભાવ સડ્યો છે વરિયાળી હાચા હોય છે હું આજો પૂછડો આજો એ રે આખો દાડો ગોમમાં બેહી રહું આ તો લઈ આવું દવા બવા બધું ઓહો સોના હારો પંપ રે રાયમલ કાકા હા બાપાએ દવા છોટવા મોકલે મને એટલે દવા છે છોટાઈ ડાયો તે એ વરિયાળીમાં છોટવાની વરિયાળી છોટાઈ ડે વરિયાળીનો ભાવ બે જલાતો એ તો મારા બાપુ આવી હતી મને કી છોટાવી હતી હું હાલ પંપ ભરાઈ અને મુકું છોટતા આવું આખા હેતરની છોટવાની એટલે હા અને દવા બા તો કઈ લીધી નહીં લ્યા દવા તો મારા બાપા હેતરમાં મિલી છે ખેતર મેળવી હાલ તો સત્યા હો 11 વાગે તાર તો હું જશે જાફર એના પેલા તો બાલ કાપી નાખવા છે દવા છોડવા હંગાથી ઘરમાં લઈ ગયો તો પંપ જો રહીને ભરાયો છે અને હજી શીખર દવા છોડવા જો કે ના જો હાથમાં તો આવે ઘેર તો કાતર લાઈન કરજ કરીને બાલ કાપી નાખવા છે લગીરા ચોપ તો બોડી જેવો લાગે છે પછી એટલે હું કરે ઘરમાં હા હું કરે છે તું ઘરમાં હું કરે છે કોના ઘરમાં કોમ ચેલું હોય ભાઈ ઘરમાં હું કોમ વેચે ઘરમાં કોમ ચેટલું કચરા મારો ના તમે બે જણો કોમ હું કરો છો શું હતું કે હું હતું તે
ના ના રોધવા તો કે નહીં રોધવાનું રોધવાનું ચાલુ જ છે રંધાવાના શાક સમારતું છે એ મળતો બહાર આવી તો નહીં નવા નહીં પહેલી ના તો આગો પાછો તો પેલી ભેંસના કોયલા હવાના પડી ગયા છે ઘરમાં બે એક નીકળો છો પણ બાપા રોટીન પૈયે કરો તો રોટીન ખાઈ લો બે અમે કોયલા ને બધું ભરી કાઢીએ સોમવાર ભરી કાઢીએ છોકરીઓ પછી ના તો એને ભાત લઈને નીકાળે સારું હું કીધું અને ફટાફટ કરો રોધવાન કરો હવે બધા ઘડા બેઠા હતા અત્યાર સુધી નવા બધી વાતો કરતા હતા હવે શાંતિ છૂટો પડ્યો છું આજ તો મગજ એકદમ એવું ફ્રેશ થઈ ગયું છે કે વાત ના પૂછો મોકરા બેહવાની મજા આવી ગઈ આજ તો બધા ભેગા હા મોણું થઈ ગયા હતા ને તે ચોઈની વાતો લાયા હતા બધી આવડ્યા આ બેટા કઈ દીધું બસ આ તો કહું તો ખરું ને હું હાલ મેં ગોમમાંથી હાલ જ આવ્યો પેલા ગોમના રોપા બધા બોકડા તોડી નાખ્યા હવે ઉંમર થઈ બેટા મારા બોકરા તોડવાના હોય અમારે શું કરવાનું હોય બીજું કે પણ બાબા પેલી દવા છી સોટાઈ વરિયાળીમાં એ તો તય કયો કે આપણે છી દવા સોટવી છે તો લઈ આલો મને આ દવા તો લઈ આલું હું દવા તો લઈ આલું પણ કઈ છોટવાની છે તું કેમ લઈ આવતો ને કા નોમની દવા લઈ આલો આ બધી પબ્લિક શું કરે છે હા બસ તમે આખો દાડો વચ્ચે અમારે નહીં તું ઉપડ્યા ગોમમાં હવે બેટા અમારી ઉંમર થઈ હવે અમારે બોકરા તોડવાના ગોમમાં જ બેહવાનું હોય હવે તમે મોટા થયા ખેતીવાડી તમારે સંભાળવાની હોય પણ હું તમને શું કહું છું કે તમે બાપા દવા સોટો દવા હું સોટું પણ દવા તો લઈ આલો મને મય આને હું દવા લઈ આલું હેઠળ દવા લઈને તો ખેતરમાં છે કોઈ રહેશે તો હું લઈ આવું દવા કે બેટા અમારે તો ઉંમર થઈ એટલે ગોમમાં જ બેહવાનું હોય ભલે તમે બેઠા ગોમમાં પણ દવા લાવવાની છે કે લઈ આવજો અને હવે એક કામ કર ભાઈ આપણા જે પેલા ગોવાભાઈ ખરા ને હા એમને ખેતીવાડી બહુ સમયથી કરી છે અને જૂના અનુભવી છે આપણે દવાનું બે જણા મળીને એમનું પૂછીએ કઈ દવા લાવીને કઈ હારી રહેશે તેડે ઈવન પાન જી આપણે આપણે મળીએ એમ કારણ કે એમનો અનુભવ વધારે હોય લેડો દે એ તો આપણે ગો બાબા આન જવાન છે હા ગોવાભાઈ બધી દવા છોટેલો છું હવે આટલો છેલ્લો પંપસર તે હવે આરો છોટી કાઢું પછી ઘેર જઈ સીધો હુઈ જાઉં ગોદરું વટી અને મારા બાપા છે કે ચી દવા આલી હતી મન તો ખબર નહીં પેલી તો જડી નહીં પણ આ નોમ વગરની પડી હવે આડી નાઈ દેવા દે અને છોટી સીધો ઘેર જાઉં જે હોય દવા હારી દેશે ખેતર નહીં હોય એટલે મારા બાપાને કહી દે કે છોટી ના આવ્યો હું ખાવાનું બન્યું તો પેલું ખાવું છે ઘેર જઈ પેલા ફટફટ છોટી કાઢવાની એ મારું બેટું જી બાજ આવ્યું બાપુ તો પા રખવા કરી હવારમાં તો મારવા લીધો તો લેટજી ફટાફટ હવે સિલ્ડો પંપ છોટી સીધો ઘેર જઈને ખાઈને હુંજી જાઉં આટલું બધું શાક શીખવું કર્યું છે ને તે મારું મન વળી ગયું છે થોડા દાડામાં તો ઓમ વધારે શીખવું કર્યું જો એવું છે ડબલા જવાનું થઈ જાય છે વધારે શીખવું કર્યું ને આ તો રહી ને બે જણી મારો ઓર પાડી દે મને લાગે છે શીખવું જબરજસ્ત બનાવ્યું છે ઓ ખવડાઈ આવો ફટાફટ થઈને લીલકા છેંડા જેવા છે તોરના ભરેલા સવારે બે બૂટ ઠોસ્યા છે ને તે નહીં ખોય પાછા ફોલે તું ખવડાય પાછી સારું બાપુ હું કીધું પાણી બેન ખવડાવજે પાછી હો ચેક કરો સાનું થતું નહીં મારું શું કરવાનું એ ભાઈ ઊંઘનો આવજે અલ્યા શંભરે અલ્યા ચેક કર સારું થતું ને ધક્કો મારજે ધક્કો હું મારી લે આ ધક્કો મારી એવું છે કેવું નાગે તને હા તો અમો બારમું ખવડાવે એવું છે બારમું નહીં ખવડાવાય હું અને આ તો મારા કિસ્મતનું છે કિસ્મતનું હું કિસ્મત તારા કશું એમાં વધારે થઈ ગયો અમુક તું સાલ મેલ અને પડી મેલ ના હોય તો ભંગાર મારી દઈશું આજે હું પહેર્યો ને એક હાથ ભીખમો આલી તો ભીખમો એ હોય પેટમાં આલી પણ અમુક હેરવા કરે છે અને તારા આવો શોખ હોય તો નવું લાવી દે ને કાઢી નાખ આ તો મારે લગડી છે લગડી હા ધક્કો મારે ધક્કો મારે નહીં પડાવું છું ભાઈ હું આજે કહું છું અને હું નીકળ્યો છું ગામમાં ત્યાં ગામમાં હું જઉં છું અયા તારે મારે શું કરવાનું ચાલુ થતું થઈ રહ્યા છો બેટરી આવી રહી છે ચો લેલ્યા હો હા અચરા હો બંને હજી ખબર નહીં ખાઈ નહીં બોલો હું સદે પેલા બુટલે મારા હેડ મારે હેતરમાં જવું છે ના ના આખો દાડો ઘરમાંથી ખાતી જ નહીં થઈ ગયો કાળો બેટ દે પેલા ઈ ખાધું કે ના ખાધું મારે જોઈએ આપવું પડશે આરતી દવા ચોટીઓ કા ચોટીઓ મારતા ના પાછા એ તો હાલ
હાલ ખબર લઉં છું હમણાં. જો બેહી તો રે આ ને અને દવા તો નહીં છોડી ગયો હમણાં. તારો છોકરો તમને તો પટકે ઘેર આવે ને નહીં આવતો હમણાં. આ ખુદા માર માર અમે કોઈ નેનો નહીં વહુનો વાર થયો ના માર કરવા બહુ નો વાર દે પણ નિયતાણ કોમ કરવું પડે કે જાફરાડિયા ને આખો દાડો હુઈ રહે ને રાતી 12 વાગે જો આમ ધસમ મોબાઈલ લઈને બેહે છે ઊંઘતો જ નહીં. ઓલે તો હારી દવા સોટી છે તા છેલ્લી ઓળ પડી છે સારું કેવાય લે આ તો સારું કામ કર્યું ઓને તો એ ઓબળો તો લે હા આ ટિફિન લઈ તું તાર મારા બાપાને ખવડાવે તા મારે નહીં ખાવું ફટવા દે દવા આટલી છેલ્લી વર્ષ હવે તમારા બાપુ હશે ઘેર 3 જણા ભેગો થઈને આખો દાડો હવારમાં ઊંઘવાઈ રહેતો નહીં માર કરો છો એ હું કરું એમાં તમારા બાબા મારી એમાં હા ઓલે દવા સોટી કે ના સોટી હું કરો છો હજી લગન હેતરમાં લે આ તારી આ દવા વાળી છે ઈસા. ઓ આ તો દવા ખાલું બારવાની દવા છે અને હવે તો જી કોમન દવા જ ના લાવી ગયા ને ઓ આ તો એમ છે આ દવા મારી છાપ બારી કુટી હ વરિયાળી મને તો ઓને હા કા તારી ખબર લઉં બોલ જવારે ના કાઢો ઓછો ના હવારે બચારા માં તો છોકરા મારતો ને તારે માછી દવા છે સોટી કે નહીં સોટી અને જઈને જોવા તો દે તને ખબર ના પડે હવારે તો ભાઈ મારા બાપુ મારી તો પછી હું સોળાઈએ વચ્ચે પડી તો મને હું કહો તે તમે પાસે કરીને માર ખોતો પણ જોઈ લો તો એને હવારમાં માર બે મારતો તો મને તારી એવું કરી તી હવે બગા પાણ દેવા દો ને ખાઈ લો હવે નથી ખાવું મારે હજી ઘેર જઈને હું ઊંઘું એ પછી જાગું ને એટલે નહીં અને પછી ખાયો તું તાર લઈ જા ઉપાડી પાછું ઘેર મારે નહીં ખાવું તું તાર મારા બાપાના લેજે એટલે ખાઈ લે એ તો ખાઈને બેઠા તમે ખાઈ લો તો ખાઈ બેઠા હજી તો હું ઘેર આવ્યો ને આ પટ્ટી જુસા અમારું એવું કામ છે હવે ઘેર જઈને ઊંઘવા દે મને ઘણી વાર હવારમાં જગાડે વહેલો ચો વેલા જાગ્યા હવા રાખે તો જાગ્યા હો તમે જોઈ લે નાનાથી સહી દવા સોટી છે એ બાપુ આયા સહી દવા સોટી હતી દવા તો બધી છોટી કાઢી તમે આલી આ દવા તો 30 વરિયાળીની બારવાની છોટી છે એટલે બાપા તમે આલી એરી સજવો કે પણ હો હમણાં આડો છો હમણાં હવે દવા પણ બાપા તમે નથી મેરી પેલું પાણી ના ના તે આવું કરી લે આ વરિયાળી તો કાલ તો બધું હુકાઈ જાય સાપ કશું ના થાય અરે કદી તું પીજો તો તારા બાલમ દેરી તો સાપ કપાઈ જાય હોત પણ દવા એરી તમે નથી આ એ રે પેલી થેલી ભરાયેલી પડી છે હવે મીચા જોઈ છે ના ના તમે ઓમ નહીં મોનો ઓમ નહીં મોનો તમે બાપાની સ્ક્વોટી કાઢી પણ ના આખી રાત ઊંઘી રહું છે ઊંઘી રહું છે પણ હું કોમ કરું ના કરું તમે માર કરું કા કરો અરે નહીં મોનું પણ હું સ્ક્વોટી કાઢી બાપા તમે આલી તી એરી દવા સ્ક્વોટી આ હેતરમાં ભવન કઈ ના આવી આ કાલ તો બધું સાપ હુકાઈ જશે કશું ના થાય બાપા હા કેજો વાન હમણાં તમે વચમાં આવીશ ને અરે એ દવા આલી છે એરીનું સ્ક્વોટી છે પણ તમે ઓય એને બતાઈ દે પણ તમે બતા જાય એને વતાઈ હતી વતાઈ હતી આગળ તો આગળ ના માર બધું કોને નો નહીં તો મોટો છે તમે તમે જીવી તું આગળ ના લાજે દાંત લાજે માતું દાંત લાજે અરે ઓનો પણ ચોહે નાખું છું લા દાંત લાજ પાઈ દાંત લાજ ને બાળ કાપી નાખે મૂકી જજે ઉનો તને ખબર છે હું કર્યું પણ જે થઈ ગયું ઢોરાઈ જઈને ફોડે જો અરે હું 10 રૂપિયાની વાત છે લાખ રૂપિયાની વરિયાળીની દશા લાવી દીધી છે મારી કેવું કરશે સો ગોમે નાખશે પણ ગોબા હું છે ચમ લાળો છો બધો હું કરું યાર ડાયા અરે કંટાળી ગયો છું યાર હસમુખ કાકા ઓને એવું કર્યું ને ના પૂછાની વાત છે યાર નહીં પણ તમારા પાસે આયા હતા કે અમારા રવા સોટીના વરિયાળીમાં આ દવા કેમ લાયા છો દવા સોટી છે વરિયાળીમાં તે વરિયાળી તો સોટી જ પડે દવા તો હારું કરી બાપા છોકરે દવા સોટી છે જો ઉધી મારવાનું હોય મારશો નહીં અમે તમને તમારો પૂછવા છોકરો હારું કામ કરે છે દવા સોટી બાપા હું મને તો ઉભો થઈ જા બેટા તો એ મારા નજરેથી લઈ જજો આને નકમ હાલ હમણાં કાપી નાખું છું બાલ ને બાલ શાંતિ રાખો પણ હું છું છે શાંતિ રાખો શું છે હું તમારે હું ક્યાં છું તમારા પાસે સલાહ લેવા આવ્યા હતા તો તમારે વરિયાળીની દવા સોંપી છે તમે કઈ દવા લાયા લે હતા આ એ છોટો મારા જેવું થઈ જાય છોટો એવું ઓને પેલું ખાલું બારી કૂટવાની દવા છોટી નાખી મારી વરિયાળી લાખ રૂપિયાની વરિયાળી થાય છે ને આરો રાતી મોડા ડાઉન ગેમો રમે છે અને ઉઠીને ફટ લઈને પંપ ભરીને દવા છોટી નાખી છે થેલી વાળી બતાવી હતી એ રીતો એની પડી રહી છે પણ ગોઈ તમારે જાતે આલવી હતી કે તો ઓની આ છોકરાનો બાપ થવા આવ્યો હું તો એ છોકરાનો બાપ આવ્યો પણ તમારે તો થોડી બુદ્ધિ છે કે નહીં પણ અસમ આ 35 વર્ષ હજી લગાડવાનું ઠેકાણું નહીં પડે 35 વર્ષ
પકડી હું લખેલું આમાં. જોજો હા હાલું મારા દવા સાધો તો વરિયાળી પટાઈ મારી બધું મને તમે કહો તો કે હું કરું હું ના કરું કયો પણ તમે ઘેર છોકરાને કોમ જ કરાવી દો જો શાળા મોકલ્યો તો કોક ભણીને કોક પેલું કરે ભાઈ ભણવા મેકલતું તો જો તે વાટમાં લેબડો પર થઈને બેહી રહ્યો છે ભાઈ બનવા વાદે પણ એ તો તમારી આવડત જુઓ ને બધી. અલે ભાઈ હસમુખ કાકા બધા તો પૂછો હાથ રાખું ખેતી નું કરું અને મારે તો બે લાયા છીએ ને એ કોમ કરીને અમે બે તખલાના કટકા નહીં કરતા આવું આવું જોડે હાથી ના ગોળી ઓમ ઓમ રાગ ફરે છે માં કરતા બાપની કેળવણી વધારે, બાપ કેળવણી વધારે આપે, માં કરતા બાપ વધારે આપીએ કે. તું રોઈ લે મારા નજરેથી માન માય ઉપાય પાઈને ફેવડે તો ને એનું ઘેરથી હારો અને ટાટું લાયો છે આવું પોર વધારવા આવજો વરિયાળી અમુક બળી ગયું તો બળી ગયું, ઢળી ગયું તો ઢળી ગયું. એના અંગાથી હું ગોવા બા તમે એક તો પેલું પેલું કરો છો યાર. હું યાર ડાયા હું તો કંટાળી ગયો છું ઓનાથી તો ઓના કરતી તો તમે મારા આગળથી જો નકર તમારો તો બેવાનો હમણાં મને હમણાં સડી જાય તો તમે તો ફોડી નાખો હમણાં જે થઈ ગયું ના બોલશો બધા હોભરતા ના, હું ના બોલાય જે આ કળી માયા કશું કહેતો નહીં. તમે તમારા છોકરાને કોઈ કહેતો હોય તો પણ હું કહેવાનું કયો હવે લે છોકરા 50 રૂપિયા કોઈ આવડતું નહીં નોન મારવા છે હા તો જો પાડ દે સમજાવો પડે કે સમજાવતો તો શું નહીં જાવતો નવતો જોજો ચો કર નાખ્યો લાલ ચોર કર નાખ્યો ઘેરે હવે ઉઠાબર બુટે ફરી વાળા હતા આટલું બધું ના મરાય. ના મરાય ભાઈ હું ચાલો અમે બધું જે થઈ ગયું હે. જય માતાજી મિત્રો. અમે દવા જો અમારે આ ગોવાબાના છોકરાએ દવા છોટી પણ તમે જોઈ વિચારીને દવા છોડજો. આવું ના થવું જો આ ભાઈના જેવું કે પૂછવું આપણે કે આ દવા હામની હની છે અને જેવી રીતના છોટવાની છે. દુકાનવાળાને પૂછીને આપવું અને મા બાપને પૂછવું કે બાપા તમે શી દવા લાયેલા છો. પૂછ્યું હોય તો ના થોત. અમે દવા કોઈ છોટી નહીં. નકા આવો માર ખાવો પડશે. જય માતાજી. જય માતાજી.